મને કહેતા આનંદ થાય નટવરભાઈ, ઘણી વખત એમ થાય કે આટલા બ્રહ્મદેવો હોય, વક્તાશ્રી હોય, આટલા બધા ઉમાના ભક્તો હોય અને એક એકને જમાડવા હોય ને મંત્રી સાહેબ, તો એક એકને ઘરે જઈને જમાડી ન શકાય. પણ તમે કેટલા ભાગ્યશાળી છો, કોઈ મુખ્ય યજમાન પદે રહ્યા, કોઈ સહ યજમાન પદે રહ્યા, કોઈ એક દિવસના યજમાન પદે રહ્યા અને કોઈ છે માત્ર ભલે પ્રસાદી રૂપે સાંજે જે પ્રસાદી અપાય છે ને પ્રસાદીના યજમાન બન્યા છે, કોઈ એક દિવસની કથાના યજમાન બન્યા અને કોઈ આ મંદિરમાં બિરાજતા મા ઉમિયાજી અને ઉમેશ્વર મહાદેવ એમના આજીવન તિથિના દાતાશ્રી બનીને સેવા સ્વીકારી. વહાલા ભક્તજનો, આપણે આપેલો એક પણ પાય, એક પણ રૂપિયો અને એ અનુદાનથી આટલા બધા ભક્તજનો પ્રસાદ લે. બ્રહ્મદેવો અને સાક્ષાત વ્યાસજી વક્તા મહોદય શ્રી આપના અનુદાનથી જો પ્રસાદ લેતા હોય ને તો એનાથી આપણું મોટું સદભાગ્ય ક્યું હોઈ શકે. માટે ખરેખર તમામ દાનવીર દાતાઓ એમને જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવી આવકારીએ. અને હજી પણ આપણે 5 દિવસ આના બાકી છે. આજનો દિવસ તો હજુ પ્રારંભ થાય છે. માટે ભક્તજનો, આ કથા મંડપ એ કથા મંડપ નથી, આ કથા મંદિર છે. આ મંદિરમાં બેસીને જે કોઈ સાત્વિક સંકલ્પ કરીશું, મા ઉમા અને ભાગવત ભગવાન એ સંકલ્પની જરૂર પૂર્તિ કરશે. એ સાથે વિશેષ કાંઈ નથી કહેવું. વ્યાસાસને બિરાજમાન એવા પરમ વિદુષી પૂજ્ય અર્ચના દીદી, આમ કહીએ તો એમના ગુરુજીના સંસ્કાર, એમના ગુરુજી એમના માતુશ્રી છે. એમના માતુશ્રીએ સંન્યાસ લીધેલો છે. મને જાણીને આનંદ થયો કે એમના માતુશ્રીએ સંન્યાસ લીધેલો છે. અમને એમના સંસ્કારનો વારસો લઈ અને વ્યાસપીઠને શોભાવી અને એમના માતુશ્રીને ગુરુ તરીકે ધારણ કરી અને આ કથા કહેવાની કળા અને કૌશલ્ય એમની પાસેથી જાણે કે એમના આશીર્વાદથી એમનામાં પ્રાપ્ત થયું છે એવો ભાવ હૃદયસ્થ કરી વ્યાસપીઠે વિરાજમાન થઈ અને વક્તા મહોદય આટલી દિવ્ય અને મધુર કથા કહેતા હોય ત્યારે આપણી શ્રોતા તરીકેની એક પવિત્ર અને નમ્ર ફરજ છે, શાંતિપૂર્વક કથાનું આપણે રસપાન કરીએ. ખરેખર આપ સૌ સુગ્ન શ્રોતા અને ભક્તજનો છો. કારણ કે મોટે ભાગે મંત્રી સાહેબ જોયું છે, કથા મંગલાચરણ પૂરું થાય ને ત્યાર પછી આવવાનું ચાલુ થાય. મેં ઘણી કથાઓ દીદી એવી પણ જોઈ છે કે વક્તાશ્રીનું આગમન થાય, કથા મંડપમાં રિયલમાં 2 કે 5 વ્યક્તિઓ હોય અને વક્તાશ્રીનું આગમન થતું હોય. પણ અહીંયા તમે બધા એટલા કથા પીપાસુ છો કે વક્તાશ્રીના આગમન પહેલા કથા મંડપમાં આવો છો. માટે તમને હૃદયથી બધાને દિલથી બાપ વંદન કરું છું. આપ સૌ યથાર્થ શ્રોતા છો. એ સાથે વિશેષ કંઈ નહીં કહેતા વ્યાસપીઠ પર વિરાજમાન પરમ વિદુષી પૂજ્યાશ્રી અર્ચના દીદીના ચરણોમાં વિનંતી કરીશ, આપની અમૃતવાણી દ્વારા શ્રીમદ ભાગવતની દિવ્ય અને મધુર કથાઓનો અમને ભાવથી રસપાન કરાવશો. વક્તા મહોદય શ્રી. स्वस्ति श्री गणेशाय नमः।
दूषित करान्नवनीर दाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दर मुखादरविन्द नेत्रा कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने राधा भक्ति हरिर्ज्ञानम् ताभ्यां या च समन्विता तं श्रीभागवतीं गाथां वन्दे युगल रूपिणीम् बर्हापीडं नटवरवपुकर्णयो कर्णिकारम् बिभ्रद्वासकनककपिशं वैजयन्तीं च माला रन्ध्रानवेणोर्धरसुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणम् प्राविशद्गीतकीर्तिम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तर्वोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। वसुदेवसुतं देवं
कंस चाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय जय श्री राधे रमण जय जय नवल किशोर जय जय गोपी चित चोर प्रभु जय जय माखण चोर। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। श्रीनारायणी नमोस्तुते। बोले श्री वृंदावन बिहारी लाल की श्री बांके बिहारी लाल की श्री कृष्ण कन्हैया लाल की श्री राधा रमण लाल की श्री राधा वल्लभ लाल की श्री द्वारिकाधीश की राजा रण छोड़ की श्री राधे रानी सरकार की श्री भागवत भगवान की श्री सुखदेव जी महाराज की श्री सद्गुरु देव की श्री रामचंद्र भगवान की श्री हनुमान जी महाराज की श्री उमिया मात की श्री उमेश्वर महादेव की श्री रमणेश्वर महादेव की गौ माता की गीता माता की
सत्य सनातन धर्म की जय सब संतन की जय 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 श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। जय राधा माधव जय कुंज विहारी जय राधा माधव जय कुंज विहारी जय राधा माधव जय कुंज विहार जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गिरिवरधारी जय गिरिवरधारी जय राधा माधव जय कुंज विहारी जय राधा माधव जय कुंज विहार जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गिरिवरधारी जय गिरिधरधारी जय राधा माधव जय कुंज विहारी श्री राधे भाव की ताड़ी मारो। यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज
जन रंजन जमुना तीर वनचारी जमुना तीर बनचारी जमुना तीर वनचारी जमुना तीर बनचारी जय राधा माधव जय कुंज विहारी जय राधा माधव जय कुंज विहारी जय गोपी जनवल्लभ जय गोपी जनवल्लभ जय गोपी जनवल्लभ जय गोपी जनवल्लभ जय गिरिवरधारी जय गिरिवरधारी जय राधा माधव जय कुंज विहारी ओ जय राधा माधव जय कुंज विहारी श्री राधा भाव मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर जय गोवर्धन हारी जय गोवर्धन धारी जय गोवर्धन हारी जय गोवर्धन धारी जय राधा माधव जय कुंज विहारी जय राधा माधव जय कुंज विहारी जय गोपी जनवल्लभ जय गोपी जनवल्लभ जय गोपी जनवल्लभ जय गोपी जनवल्लभ जय गिरिवरधारी जय गिरिधर धारी जय राधा माधव जय कुंज विहारी
ભાવથી તાળી પાડતા. राधा रमण मेरे नंद गोपाला राधा रमण मेरे नंद गोपाला राधा रमण मेरे नंद गोपाला जय जय बाके बिहारी जय जय बाके बिहारी जय जय बाके बिहारी जय जय बाके बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी श्री राधा ठाकुर मेरे द्वारिका के राजा 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 शरण में राखो तिहारी शरण में राखो तिहारी शरण में राखो तिहारी शरण में राखो तिहारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गिरिवर नारी जय गिरिवरधारी जय राधा माधव जय कुंज बिहारी
श्यामा बोल 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 सीताराम राम राम 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 राधे श्याम 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 राधे श्याम श्याम हरि बोल 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 हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे बोलिए बाल कृष्ण लाल की વહાલા ભક્તજનો, આજનો મંગલમય દિવસ શ્રી ઉમિયા માતાજી મંદિર તથા ઉમેશ્વર મહાદેવ એમના પાટોત્સવ નિમિત્તે કડવા પાટીદાર 42 સમાજ ઉમિયા સંસ્થાન ઉમિયાધામ ભાદોલ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનો આજે તૃતીય દિવસ કથા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે એક એવા માનવંતા મહેમાન એમનું આપણે અહીંયા વિશિષ્ટ સન્માન લેવાનું છે. વહાલા ભક્તજનો, આપણે ધન્ય ભાગી છીએ. આટલા મોટા સમાજની અંદર કંઈક એવા કાર્યકર્તાઓ આપણને મળ્યા છે કે જેના માધ્યમથી આપણી સંસ્કૃતિનું કાયમને માટે જતન અને રક્ષણ થતું આવ્યું છે. અને એટલા માટે કહેવાયું છે, આસમાન સે ઊંચી હમારી મંજિલ હૈ, આસમાન સે ઊંચી હમારી મંજિલ હૈ, परिवों से सुंदर हमारा ख्याल है, सागर से गहरा हमारा मन है और सारे जहां से हमारा हिंदुस्तान है. आवा हिंदुस्तान ની અંદર એમનું રક્ષણ કરવા માટેની આજથી વર્ષો પહેલા એક સંઘ સમિતિ એવો નિર્ણય કર્યો કે હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિનું કાયમને માટે રક્ષણ થતું આવે, અને એ રક્ષણ માટે વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સંઘ સમિતિની રચના થઈ. અને એમનું વહન કરતા કરતા આજે વર્ષો પછી એમના કાર્યકર્તાઓ હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. ત્યારે આપણી વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સંઘ સમિતિ ધર્મપરાસર પરમ આદરણીય શ્રી ભાવેશભાઈ, એમની પાવન ઉપસ્થિતિ છે. જોરદાર તાલીઓના નાદથી એમને આવકારીએ છીએ. અને એમને હું વિનંતી કરીશ, અહીંયા
સ્ટેજ પર પધારશે, વ્યાસપીઠ પાસે પધારશે, વક્તા મહોદયશ્રીના વંદન કરીને આશીર્વાદ લેશે અને સંસ્થા વતી જ્યારે એમનું બહુમાન સન્માન કરવાનું હોય ત્યારે આ સંસ્થાના મંત્રી આદરણીય પરમ ભક્તરાજ શ્રી જયંતિભાઈ શંકરદાસ પટેલ ઘુમાસણ એમને હું વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારી અને આપણે આંગણે ખાસ પધારેલા પૂજ્ય દીદી સાથે એમને ખૂબ જ સ્નેહનો નાતો, પૂજ્ય દીદીના વ્યાસાસને આ કથાનો પ્રવાહ ચાલી રહ્યો છે ત્યારે ખાસ આ કથાની અંદર લાભ લેવા માટે પધાર્યા છે એવા ભાવેશભાઈ પરમાદરણીય એમને ફરી એક વખત જોરદાર તાલીઓના નાદ સાથે બિરદાવીએ. આ સંસ્થાના મંત્રી શ્રી જયંતિભાઈ એમને હું વિનંતી કરીશ, આવો પરમ ભક્તરાજ શ્રી જયંતિભાઈ શંકરદાસ પટેલ તેઓ આદરણીય શ્રી ભાવેશભાઈને સાલ ઓઢાડીને સન્માનિત કરશે અને એવા જ અમારે કથાના મુખ્ય યજમાન પરમ આદરણીય ભક્તરાજ શ્રી નટવરલાલ મંગળદાસ પટેલ એમને વિનંતી કરીશ અત્રે સ્ટેજ પર પધારી અને ભાવેશભાઈનું મોમેન્ટો આપીને સન્માન કરશે અને એમની સાથે અમારા સહયજમાન પરમ ભક્તરાજ શ્રી શંકરદાસ કચરાલાલ પટેલ શ્રી અશ્વિનભાઈ તેઓ અત્રે પધારશે અને સાથે સાથે સન્માન વિધિમાં સામેલ થશે. આવો પધારો. બંને મુખ્ય યજમાન અને સહી યજમાનની જોડી પણ અહીંયા ભાવેશભાઈને વધાવશે, એમને મોમેન્ટો આપી અને એમનું સન્માન કરશે. વહાલા ભક્તજનો, સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિનું રક્ષણ અને જતન કરવા માટે આજથી વર્ષો પહેલા જેમણે આ સંસ્કૃતિની કેટલી આગવી ચિંતા કરી અને રક્ષણના પાયા નાખ્યા છે અને એ પાયાના કાર્યનું વહન કરતા કરતા અનેક સંઘ સમિતિના કાર્યકર્તાઓમાં અમારે ધર્મ પ્રાસર આદરણીય પરમ આદરણીય શ્રી ભવાનીભાઈ પરમ આદરણીય શ્રી ભવાનીભાઈને વિનંતી કરીશ આ તકે જ્યારે આપની પાવન પધરામણી થઈ છે આપના બે શબ્દો અહીંયાથી સુયોગ્ય રજૂ કરશો. પરમ આદરણીય શ્રી ભવાનીભાઈ. आज के इस पवित्र प्रांगण में भागवत ज्ञान ज्ञा के अंदर सबसे पहले भगवान के नाम का जय घोष हम सब मिलकर करेंगे. सच्चिदानंद भगवान की, भारत माता की, गौ माता की, भागवत भगवान की, हिंदू समाज की, सनातन धर्म की, हर हर महादेव. आज इस पवित्र ज्ञान यज्ञ में व्यासपीठ पर विराजमान व्यास स्वरूप पूज्य अर्चना दीदी के श्री चरणों में मैं नमन करता हूं. यहां उपस्थित मेरे हिंदू साथी भाइयों और बहनों, हमारा देश, हमारी संस्कृति, हमारी धरोहर, हमारी परंपरा हमारे शास्त्र के आधार पर टिकी हुई है. अगर शास्त्र नहीं है तो भारत का दर्शन हम नहीं कर सकते. भारत का दर्शन राम में है, कृष्ण में है. भारत के दर्शन दुर्गा भवानी शिव में है. भारत का दर्शन परम पूजनीय संतों में है और भारत का दर्शन ऐसे कथा प्रवचनों में है. मेरे भाइयों, मेरी बहनों, मैं प्राय इतना ही कहूंगा, पूरे दुनिया में हम ही ऐसे हैं जो विश्व को परिवार मानते हैं. पूरी दुनिया में हम ही ऐसे हैं वासुदेव कुटुंबकम की बात करते हैं.
दुनिया में शांति की स्थापना करने वाले भी हम ही हैं। और ये सारे संस्कार हमारे ऋषि परंपरा ने वेद और वेद के आधार पर, विभिन्न प्रकार के शास्त्रों के आधार पर हिंदू समाज को तैयार किया है। मेरे भाइयों, इसलिए मैं कहता हूं, रामायण कहती है तेरा है तेरा है तेरा है, मेरा कुछ नहीं है। महाभारत कहती है यहां मेरा है मेरा है मेरा है। लेकिन मेरा भागवत भगवान कहता है ये तेरा भी नहीं है, मेरा भी नहीं है, ये पर ब्रह्म परमात्मा का है। इसलिए मेरे भाइयों, हमें ऐसे विचार देने वाले शास्त्रों को बचाना होगा, संतों को बचाना होगा, हमारी संस्कृति को बचाना होगा। इसलिए मैं आपको कहना चाहता हूं, हम हिंदू हैं, हिंदू होने का गर्व अनुभवित करें। हिंदू होने का गर्व तभी अनुभवित होता है कि मैं हिंदू हूं, मैं मेरी कुल देवी की पूजा करूंगा, कुल देवता की पूजा करूंगा। मैं हिंदू हूं, संतों के पास जाऊंगा, संतों को मेरे परिवार में बुलाऊंगा। मैं हिंदू हूं, यज्ञ हवन के साथ जुटूंगा। मैं हिंदू हूं, नित्य नियम करके मेरे जीवन को संवारूंगा। अगर यह भाव हिंदू समाज संकल्पित होकर करे तो मैं कहता हूं दुनिया के नक्शे में से पाकिस्तान बांग्लादेश का नामो निशान 24 घंटे में मिट जाएगा। हम 100 करोड़ है, इस देश का 100 करोड़ हिंदू गर्व से कहो हम हिंदू हैं, यही भाव को भरते हुए खड़ा हो गया तो हमारे सामने हंसती खेलती भारत माता दिखाई देगी। मैं कहना चाहता हूं, आज हम यहां भागवत कर रहे हैं, हम सभी ने सोचना चाहिए एक दिन कश्मीर घाटी में भी भागवत हुआ करती थी, आज भागवत नहीं होती है। एक दिन नॉर्थ ईस्ट में भी भागवत हुआ करती थी, पाकिस्तान में हुआ करती थी, बांग्लादेश में हुआ करती थी, अफगानिस्तान में भी हुआ करती थी। आज नहीं हो रही है। इसलिए नहीं हो रही है, हिंदू नाम शेष हो गया। अगर हिंदू नहीं बचा तो भगवान का भी महत्व नहीं है। हिंदू समाज इस भारत माता की प्राण है। हमारी पूज्य दीदी यहां व्यासपीठ पर विराजमान है, तिलकवाड़ा में धर्मांतरण से बचाकर जनजाति को हिंदू बनाने का कार्य कर रही है। हम सभी ने धर्मांतरण नाम के शत्रु को परास्त करना होगा। धर्मांतरण नाम के शत्रु को परास्त करते हुए हमारे ही बंधुओं को स्वाभिमान युक्त हिंदू बनाकर मृत्युंजय हिंदू समाज आने वाली पीढ़ी को प्रदान करना होगा। मेरे भाइयों, गत 10 साल में विश्व हिंदू परिषद ने पूज्य संतों के आशीर्वाद से, हिंदू समाज के सहयोग से 10,28,000 लोगों को हिंदू बनाने का काम किया है। 95 लाख लोगों को धर्मांतरित होते हुए बचाने का काम किया है। इसलिए मैं कहने आया हूं, आइए हम सब हिंदू
कंधे से कंधा मिलाकर राष्ट्र स्वाहा इदम न ममा के हवन कुंड में आहूत होकर मृत्युंजय हिंदू समाज बनाकर, धर्मांतरण मुक्त हिंदू समाज बनाकर आने वाली पीढ़ी को सुरक्षित भारत, सुरक्षित सनातन परंपरा प्रदान करके फिर से वीर भारत, सोने की चिड़िया भारत, विश्व गुरु भारत, अखंड भारत बनाने के अभियान में लगे। यही भाव के साथ पुनः व्यास स्वरूप दीदी के श्री चरणों में मैं नमन करता हूं। यहां मेरे हिंदू साथी भाइयों बहनों के हृदय पटल पर विराजमान सहस्त्र ज्योतिर्मय परमात्मा को भी मैं नमन करता हूं। भारत माता की जय, वंदे मातरम। खूब खूब धन्यवाद साहेब, आपने यहाँ पधार के हमारे प्रसंग में जो हिंदुत्व की भावना की स्पीच दी है और हमें जगाने की जो कोशिश की है, उनके लिए आपके बहुत बहुत हम आभारी है। અહીંયા સાહેબ પધાર્યા અને હિન્દુ ધર્મની સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે જે ખરેખર કાર્ય કરી રહ્યા છે, એ કાર્ય માટે એમણે ખૂબ જ બિરદાવ્યા છે। पुनः एक बार हम सभी आपका स्वागत करते हैं, क्योंकि आपने यहाँ पधार कर हमें जो हिंदुत्व की भावना, हिंदुत्व की जो भावना है हृदय में दृढ़ करने के लिए आपने जो स्पीच दिया, बहुत बहुत धन्यवाद। फिर से एक बार करतल ध्वनि से आदरणीय परम आदरणीय श्री भवानी भाई विश्व हिंदू परिषद का सम्मान करते हैं। खूब खूब धन्यवाद, खूब खूब धन्यवाद। और विनंती करीश व्यासपीठ पर विराजमान वक्ता महोदय परम विदुषी पूज्या श्री अर्चना दीदीना चरणों में अपनी अमृतवाणी द्वारा कथानो प्रवाह यथावत। खूब खूब धन्यवाद। श्री बाल कृष्ण लाल की जय। परम कृपालु परम आराध्य ब्रज बिहारी लाल द्वारिकाधीश श्री कृष्ण चंद्र परमात्मा, भगवती माँ उमिया, श्री उमेश्वर महादेवनी असीम कृपा थी श्री उमिया धाम भादोल मुकामे आयोजित श्री कृष्ण चंद्र परमात्मानी परम पुण्यमयी, परम प्रेममयी, परम भक्तिमयी श्रीमद् भागवत कथाना तृतीय दिवसना आरंभे આપણી કથામાં પધારેલ શ્રીમાન ભવાનીભાઈ, હું એમને દાદા બોલાવું છું, અને એનું કારણ કે જે કાર્ય આપણી સંસ્થા અર્ચના ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ શ્રી અર્ચના ધામ કરી રહી છે, એ કાર્યમાં આપ જેવા મહાનુભાવોની પ્રેરણા, આપ જેવા મહાનુભાવોનો સહયોગ, જે રીતે આપણી આ સંસ્થા શ્રી ઉમિયાધામ ભાદોલ, આમ તો અંતિમ દિવસે તમારા બધાનો આભાર, તમારા બધાના ખૂબ વખાણ કરવાના હોય, પણ આજે જ્યારે આ વાત આપણા કથામાં મહેમાન પધાર્યા છે, ત્યારે એ સાંભળીને ને જાણીને એમને પણ આનંદ થશે કે દીકરીઓ માટે, દીકરાઓ માટે એજ્યુકેશન, ભોજન, એવી દીકરીઓ જેમને ઘર પરિવાર તરફથી ધુતકારી દેવામાં આવે છે, એમના માટે નાના નાના બાળકો જે અમુક વસ્તુઓના અભાવે, પુસ્તકોના અભાવે કે રબર પેન્સિલના અભાવે કદાચ યોગ્ય રીતે વિદ્યાભ્યાસ ન કરી શકતા હોય, એ બધાને સહયોગ કરતું આપણું આ ઉમિયાધામ, અને એ પણ જે રીતે હિન્દુત્વને જાગૃત રાખવા માટે આવા આયોજન કરે ને કે પહેલા દિવસે આપણે જયંતિભાઈના મુખે પણ સાંભળ્યું હતું કે એક ચર્ચા થઈને એમાં નિર્ણય લેવાયો કે ભાગવત કથા તો કરવી જ છે,
કથામાં તમને 7 દિવસ મળે છે. 7 દિવસમાં શ્રવણ, 7 દિવસમાં સમય, વિચાર કરવાનો સમય, કે અમે અમારા પરિવાર માટે તો ખૂબ મહેનત કરીને પોષણ પૂરું પાડીએ છીએ, પરંતુ સમાજ માટે, નગર માટે અને હવે તો દેશ માટે, હવે તો એ ભાવના વધી ગઈ છે, વિસ્તૃત થઈ ગઈ છે, કે જેમ આપણને શ્રીમાન ભવાનીભાઈએ કહ્યું કે વસુધૈવ કુટુંબકમ, એ ભાવ જે શાસ્ત્રએ આપ્યો છે. તો આપ જે પૂર્ણકાલીન પૂર્ણ જીવનને હિન્દુત્વ માટે સમર્પિત કરીને ચાલી રહ્યા છો, આપ ખૂબ ધન્યવાદને પાત્ર છો. અને આપ જેવા મહાનુભાવોની પ્રેરણાથી અમે પણ હિન્દુત્વના માર્ગે ચાલવાનો પ્રયાસ કરીએ છીએ. અને હિન્દુને ખરેખર કહેવાય ને કે હિન્દુને અલ્પસંખ્યક થતા બચાવીએ છીએ. તમને બધાને જાણીને નવાઈ લાગશે, પણ બેઠા બેઠા વિચાર કરજો. અહીંયા આપણા સમાજના મારા જયંતિભાઈ, નવીનભાઈ, નટુભાઈ, અશ્વિનભાઈ જેવા દાતાઓ અને આપ સર્વ, કારણ કે પત્રિકામાં તો આપ બધાનું નામ છે, તો આપ સર્વ જે નાના મોટા સહયોગથી અહીંયા બેઠા છો. અત્યારે આપણી દશા કેવી છે? સામેના 10 સામે આપણે 1 છીએ. સામેના 10 છે અને આપણે 1 છીએ. કેમ કે આપણે અતિશય મોડર્ન થઈ ગયા છે. આપણને એવું લાગે છે કે પરિવાર સાથે રહે, પરિવાર વિશાળ રહે તો તકલીફ પડે, પણ એ નથી વિચારતા કે આપણે ધીરે 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 સંખ્યામાં ઓછા થઈ રહ્યા છે. જાગૃતિ કેવી હોવી જોઈએ? આજની કથામાં જે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, કોઈ સામાન્ય રાજાઓની કથા શ્રીમદ ભાગવતમાં નથી મૂકવામાં આવી. શ્રીમદ ભાગવતમાં જે રાજાઓની કથા છે, એક હજી તો છે ને કથાની શરૂઆત થઈ છે. જયંતિભાઈ જરા બેસાડી દો, અત્યારે પાણી બાણી બધું બેસાડી દો, બેસી જાઓ થોડી વાર તો શ્રવણ કરો. હજી તો કથાની શરૂઆત થઈ છે, આપણે બેઠા બેઠા સાંભળવું છે. થોડી વાર માટે શાંતિથી બેસી જાઓ, પછી તમારું ચાલુ કરી દેજો જે કરવું છે. બી પેશન્સ. તમે આટલા બધા દૂરથી કષ્ટ લઈને કથા સાંભળવા આવી રહ્યા છો, તો કથા તો સાંભળો. આટલું વિશાળ કરેલું આયોજન ક્યારે સફળ થશે? જ્યારે સાંભળશો ત્યારે. આ ખાઈ લઉં, આ પી લઉં, પાણી પી લઉં, ચા પી લઉં, નાસ્તો કરી લઉં, બેટર છે કે ઘરે રહો, ઘરે રહીને ચા પાણી નાસ્તો કરો. આપણે અહીંયા શ્રવણ કરવા ભેગા થયા છે. ભગવાનની ભક્તિમાં તો થોડું કષ્ટ આપો, પોતાના દેહને, પોતાના મનને. જે ઓલું ભજનમાં ગાવ છો ને, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, નહીં મળે. આવીને આવી તમારી દશા હશે તો નહીં મળે. તમે 4 કલાક માટે શાંતિથી ન બેસી શકો. તમે શું, મારા પાસે ઘણી જગ્યાએ અમે પધરામણીમાં જતા હોય ને, એટલે દાદીમાઓ કે મમ્મીઓ લઈને આવે એમના બાળકને. અમારું બાળક બહુ તોફાન કરે છે, દીદી આશીર્વાદ આપો ને, જરા શાંત. પહેલા તમે તો શાંત થાઓ. બાળક ક્યારે થશે? પહેલા તમારામાં તો જપનો પૈસો મુકાય તો બાળકમાં મુકાય ને. એની ઉંમર છે આનંદ કરવાની, એની ઉંમર છે મસ્તી કરવાની, એનું ધ્યાન અહીંયા ત્યાં જાય, એની ઉંમર છે. તમારી ઉંમર, હું કહું તો મને વિચાર આવે કે મારે તમને કહેવું કે ન કહેવું. એટલે બી પેશન્સ. મળશે બધાને ચા પાણી નાસ્તો બધું મળશે. અને આ વ્યવસ્થામાં થોડુંક આપણા જયંતિભાઈને કહીશ. એમણે મને એક બહુ સુંદર વાત કહી કે થોડા પરિવર્તનને ધ્યાનમાં રાખીને આપણે આ કથાનું આયોજન કર્યું છે.
કે આજ સુધી તમે આ 5મી કથા કરી રહ્યા છો ને અત્યાર સુધીની કથાની અંદર જે કંઈ પણ અમુક નિયમો બનાવવામાં આવ્યા એ નિયમોમાં થોડું પરિવર્તન લાવવા માટે તો પહેલું પરિવર્તન તો આ કરો. મને આજે પણ યાદ છે કે તમારા મહેસાણાના લક્ષ્મીપુરા ગામે, લક્ષ્મીપુરા સાંભળ્યું છે ને, ત્યાં મારી કથા હતી. કેટલા કલાકની કથા હશે? તમારે તો 4 કલાક બેસવાનું છે. ત્યાં 8 કલાકની કથા હતી. સવારે 8 થી 12, રાત્રે 8 થી 12. પણ એક સુંદર નિયમ, હું દરેક કથામાં એમના એ નિયમના વખાણ કરું છું. કેમ કે પાણીની બોટલ ઘરેથી લઈને આવો. કથા દરમિયાન જેને વારંવાર ઊભા થવાની જરૂર પડે છે એ પાછળની બાજુ બેસો તો શ્રોતાઓને સાંભળવાની મજા આવે. શ્રોતાઓ કથા સાથે કનેક્ટ થાય. અરે તમે ઈશ્વર સાથે કનેક્ટ થવા આવ્યા છો કે પછી હે બેન કેવું આજે ખાધું પીધું શું કર્યું, આ પંચાયત કરવા આવ્યા છો? કમસે કમ 7 દિવસ ને 7માંથી હવે જ્યારે તમારા પાસે 5 જ દિવસ બાકી છે ત્યારે 5 દિવસના આ 4 કલાક માટે પંચાયતને પંડાલના બહાર મૂકીને આવો. અને ફરી ન કહેવું પડે. આજે મંગલાચરણમાં પરિસ્થિતિ જોઈ મેં, કેટલી વાતો શું ખૂટી પડે છે. ઈશ્વરની ચર્ચા સાંભળવા આવ્યા છીએ આપણે, સંસારની ચર્ચા કરવા નથી એકત્રિત થયા. મનને, જીહવાને, ઇન્દ્રિયોને શાંત કરો. ભૂખ્યા રહેવાનો ઉપવાસ નહીં કરશો ને તો ચાલશે, પણ પોતાના ચંચળ મનને એકાગ્ર કરવાનો ઉપવાસ કરો કે આજે હું નિર્ણય લઉં છું કે મારા ચંચળ મનને હું શાંત રાખીશ. ગઈકાલે આપણે જે કથાનું શ્રવણ કર્યું, માતા દેવહૂતિજી પોતાના પુત્રના આશીર્વાદથી, કપિલ ભગવાનના આશીર્વાદથી, જ્ઞાનથી મોક્ષને પ્રાપ્ત થાય. અને આજે જે ચર્ચા કરી રહ્યા છે બિલકુલ આપણને લાગુ પડતી કથા છે. આજના દિવસની એક કથા આપણને ખૂબ આમ લાગુ પડે છે. મહારાજ ઉત્તાનપાદ, મહારાજ મનુના પુત્ર, જેમને 2 પત્ની સુરુચિ અને સુનીતિ. સુનીતિ બહુ વાલા નથી અને સુરુચિ બહુ વાલા છે. રુચિ અનુસાર કરવું એ મનુષ્ય માત્રનો સ્વભાવ છે. નીતિ ચાહે કંઈ પણ કહે. આજે આ કથા આવી ને આજે મારે તમને થોડી ટકોર કરવી, બધું ભેગું થયું છે. રુચિ ક્યાં હોય છે? જોજો હું રહી ના જાઉં પાણીની બોટલમાં, ચામાં, લાણીમાં, ગિફ્ટમાં. પણ નીતિ શું કહે છે? સાવધાન થઈને શ્રવણ કરો. પહેલા દિવસે કહ્યું સાવધાન થઈને શ્રવણ કરો. આજે સરસ મજાનું એક સજેશન આવ્યું મને, દીદી થોડી સાસુ વહુની વાતો કરજો ને. અમારી માતાઓને સાસુ વહુના દાખલા બહુ સાંભળવા છે. બસ આજ નીતિ કહે છે કે જેવા વહુરાણી પ્રવેશ કરે ને ઘરમાં એટલે ધીરે 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 જવાબદારી સોંપો. પ્રોપર્ટી નહીં, જવાબદારી સોંપો. દસ્તાવેજ નામે નહીં કરશો તો ચાલશે, ના કરતા કરશો ને તો તમને ઉઠાવીને સીધા વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે कि चलो अब आप खाली हो चुके हो, निकलिए यहां से. એટલે દસ્તાવેજ નહીં કરતા પણ ચાવીનો જુડો આપો એમને. વ્યવહારની વાત આવે તો પેલા ખાટલામાં પડ્યા પણ એમ કે મારે જવું પડે. અરે ક્યાં જવું પડે? જપો, આરામ કરો. એને કે તમે જાઓ, શીખો. તમે જ્યારે જીવતા છો તે સમયે તમારા બાળકોને વ્યવહાર નહીં શીખવાડશો તો તમારા મૃત્યુ પછી એ શું વ્યવહાર કરશે? અને તમારા સમાજમાં તો
આ પ્રથા છે, આપણી પત્રિકામાં જ છે, હે ને? કે મુખ્ય યજમાન ભલે નટુભાઈ છે, પણ હસ્તે એમના દીકરા વહુ, એમની દીકરી જમાય નામ હસ્તે છે. કેમ? કારણ કે એમને શીખવી રહ્યા છે કે આવા કાર્યમાં આપણે જોડાવાનું છે. અને પેઢી દર પેઢી તમે જે આપી રહ્યા છો એને થોડું મનથી આપો. ને મનુ કાકા તો કેવા છે, મારું 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 કરવામાંથી ઊંચા જ નથી આવતા. એક પેન આપી હોય ને કોઈને કદાચ સાઇન કરવા માટે, તો પણ લાવો ને મારી પેન છે, લાવો ને મારી પેન છે. તો પછી આ તો આખા જીવનની પૂંજીની વાત છે. જેટલી સાવધાનીથી તમે તમારી પ્રોપર્ટી, તમે તમારો વ્યવહાર, તમે તમારા સગા સંબંધી બધાને સોંપો છો ને, એટલી જ સાવધાનીથી તમારા સંસ્કારને પણ સોંપો. તમારા બાળકોને એ સંસ્કાર પણ આપો. ક્યાં કઈ રીતે બેસવું, બોલવું, કેટલું આપવું, સમાજ માટે ક્યારે ઊભા રહેવું, કેટલો સહયોગ કરવો, કઈ રીતે કરવો. દરેકે દરેક મનુષ્યને રુચિ બહુ વાલી છે. મને જે ગમે એ હું કરું. નીતિ ચાહે કંઈ પણ કહેતી હોય, પરંતુ સત્યની પ્રાપ્તિ તો નીતિજ્ઞ વ્યક્તિને જ થાય. તમે નીતિપૂર્વકનું જીવન જીવતા હોય તો વાર લાગે, કદાચ થોડો સમય લાગે, કદાચ થોડા લેટ પડો, પરંતુ જે પરિણામ મળે ને એ પરિણામમાં પછી ક્યારેય ફેલિયર નથી હોતું, સક્સેસ જ હોય છે. પ્રથમ દિવસથી ચર્ચા કરીએ છીએ ધીરજ ધરો, ધીરજ ધરો. ધીરજ ધરતા પોતે શીખો ને પોતાના સંતાનોને શીખવો. પોતાના ભાઈ ઉત્તમને પિતાના ખોળામાં બેસવા જતો જોઈને ધ્રુવજી મહારાજને ઈચ્છા થાય કે હું એ જાઉં, હું એ મારા પિતાજીના ખોળામાં જઈને બેસું. એટલે માતા સુરુચિ આમ હાથ પકડીને ઉતારી દે કે એના માટે તો તારે મારા ખોળે જન્મ લેવો પડે. માતા જ નક્કી કરી શકે કે એનો બાળક ધ્રુવ બનશે કે નહીં. આજકાલ તો નવાઈની વાત છે કે બાળક જો રાધે 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 બોલવા લાગે, રામ રામ બોલવા લાગે, મંદિરમાં જવા લાગે, નિત્ય નિયમથી પૂજા પાઠ કરવા લાગે, તો મારી માતાઓ ભયભીત થઈ જાય, બીક લાગે. હા, ક્યાં ઘર છોડીને સાધુ બની જશે તો? તમને લાગે છે બનશે? આ કલયુગની અંદર એ ભ્રમણાનો ત્યાગ કરી દો કે તમારા બાળકોને એકાંતમાં રહેવું અનુકૂળ થઈ જશે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ન કરવો એ કોઈ નિયમ નથી. એ કઈ એવું નથી કે તમારે ભક્તિ કરવી હોય તો તમે ગૃહસ્થમાં પ્રવેશ ન કરી શકો, એવું નથી. એ ચોઈસ છે. એ ચોઈસ છે કે તમારે એકલા રહીને ભક્તિ કરવી છે, તમારે તમારા જીવન સાથી સાથે રહીને ભક્તિ કરવી છે. શાસ્ત્ર આમ પણ બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ આશ્રમ, એક પછી એક. કેમ સંન્યાસ આશ્રમ પહેલા નથી? પહેલા તો બાળકોને 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરીને જીવવા દો અને બિલકુલ એમના સાથે વાત કરતા શીખો. માતા પિતા અત્યારે જ ના તો માતા પિતાને કહેવાની કઈ જરૂર જ નથી, બહુ જાગૃત થઈ ગયા છે અને જરૂરી છે જાગૃત થવું. પોતાની દીકરી હોય કે દીકરો હોય એને કુમાર્ગે જતા જો રોકવી હોય, આજકાલ સમાજમાં જે બધી ઘટનાઓ ઘટે છે, દીકરી ભાગી ગઈ, કોઈ સાથે લગ્ન કરી લીધા, ન ઘર જોયું, ન કુળ જોયું, ન પરિસ્થિતિ જોઈ, ન સમાજ જોયું, દુખી છે છતાં પણ ઘરે આવીને કહી નથી શકતી કે હું દુખી છું. કેમ? કે પોતાનો નિર્ણય છે.
બંને રીતની વાત હું અહીંયા તમને કહીશ કે પહેલી વસ્તુ પોતાના સંતાનના મિત્ર બનો. એવા મિત્ર બનો કે એના જીવનમાં કોઈ પાત્ર આવે તો સૌથી પહેલા એ તમારા સાથે શેર કરે, કારણ કે સમય બદલાઈ રહ્યો છે. શાસ્ત્ર તો કહે છે કે પોતાના સમાજમાં, પોતાના કુળમાં, પોતાની જ્ઞાતિમાં જ વિવાહ કરવા જોઈએ, પરંતુ સંસાર જ્યારે એ તથ્યથી, એ સત્યથી દૂર જઈ રહ્યો છે, ત્યારે પોતાના બાળકોના મિત્ર બનો, એમના સાથે વાત કરો. જ્યારે ક્યારે પણ આવો કોઈ પ્રસ્તાવ તમારી દીકરી તરફથી, તમારા દીકરા તરફથી આવે કે મને કોઈ પાત્ર ગમે છે, મને કોઈ છોકરો ગમે છે, મને કોઈ છોકરી ગમે છે, એટલે સીધા આમ ઊભા થઈને પોતાના ગુરુ પાસે, કોઈ બુઆજી પાસે, અમારા પાસે નહીં આવવું. દીદી કાંઈક કરી દીધું છે, કાંઈક ખવડાવી દીધું છે, એવું કાંઈક ખવડાવાતું હોત તો હમણાં આપણા ભવાનીભાઈએ કહ્યું ને કે પાકિસ્તાન, હું તો એમ કહું બોર્ડર પર જઈને ખવડાય આવો, એટલે આ બધી જફા પૂરી થાય. એવું ખવડાવાતું હોય તો ત્યાં ઉપયોગ કરો ને, એવું કાંઈક થતું હોય તો એવું થાય. એવું બધું નથી હોતું. આ બધું અત્યારના સમયની અંદર લોકો પોતાની જાતને એટલા બધા બિચારા બનાવવાનો પ્રયત્ન કરે છે ને, અને કે ઘણી વાર ચર્ચા થતી હોય, અહીંયા તમારામાંથી ઘણા બધા લોકો મને જાણતા હશે, ઘણા નહીં જાણતા હશે, તો નાનપણથી હું આશ્રમમાં મોટી થઈ છું, કે બહુ જન્મથી જ ભગવાનની કૃપાથી પરિવારે સાથ છોડી દીધો. મારે સાથ નથી છોડવો પડ્યો, એમણે છોડી દીધો, એટલે ગંગા નાયા. પરંતુ મારી માતાની ખૂબ ઈચ્છા હતી કે નહીં, મારી દીકરીને હું રાખું, એને હું મોટી કરું, એને સારા સંસ્કાર આપું, અને એમણે પોતાના ગુરુની આજ્ઞાથી સંન્યાસ ધારણ કર્યો અને મારું પાલન પોષણ કર્યું. 8 વર્ષની ઉંમરથી ઈશ્વર કૃપાથી મને શાસ્ત્રની પ્રાપ્તિ થઈ. આ ચર્ચા કરતા હોય ને એટલે ઘણા બધા એમ કે અરે દીદી એકલા જ મોટા થયા, અરે બહુ સારું થયું, બાપરે. તમને બધાને જોઈને મને ઘણીવાર એમ થાય કે કેટલું દુઃખ, કેટલી ઝંઝટ. બાજુમાં કોઈ આવીને બેસી જાય તો ઇન્સિક્યોરિટી થઈ જાય. એના કરતા બેટર છે ને કે એકલા રહેવું. પોતાની જાતને બિચારા બનાવવાનું બંધ કરી દો. અત્યારના યુવાનોને, અહીંયા બેઠેલા દરેક માતા પિતાને, અહીંયા આપણી યુટ્યુબ ચેનલ પરથી લાઈવ જોતા દરેક માતા પિતાને, યુવાનને હું એમ કહીશ કે પોતાની જાતને બિચારા બનાવવાનું બંધ કરી દો. અત્યારે કદાચ ધ્રુવજી મહારાજના બદલે કોઈ બીજું બાળક હોય ને તો અત્યારના સમય પ્રમાણે ડિપ્રેશનમાં જતું રહે. માતા સુરુચિએ મને આમ કહી દીધું, મને સ્ટ્રેસ થઈ ગયો, મને એન્ઝાયટી થઈ ગઈ, મને ડિપ્રેશન થઈ ગયું. હું એમ નથી કહેતી કે આ બધું નથી, હું એમ નથી કહેતી, મારી વાતનો ખોટો અર્થ ના લેશો. હું એમ નથી કહેતી કે આ બધું નથી. સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, બધું જ છે, પરંતુ એનાથી જીતવું એ પણ આપણા વશમાં છે. પોતાના બાળકને એનાથી દૂર રાખવું એ માતા પિતાના હાથમાં છે. પોતાના બાળકને એવું બનાવો, પોતાના બાળકને મજબૂત બનાવો, એ કોઈ પણ પરિસ્થિતિમાં સર્વાઈવ કરી શકે, એ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો આનંદ શોધી શકે, એને એટલું કેપેબલ બનાવો. જેમ તમે ધન અર્જન માટે, પૈસા કમાવા માટે કેપેબલ બનાવો છો, જેમ તમે સારું ઘર, સારી ગાડી, સારી પત્ની, સારા બાળક, સારો પરિવાર ઊભો કરવા માટે કેપેબલ બનાવો છો, એ જ રીતે પોતાના મનમાં ઉઠતા અલગ અલગ પ્રકારના વિચારો, સમુદ્રની લહેરો હોય ને એમ આપણા મનમાં વિચારો ઉઠે છે. આમ વિચારો આવે, આમ વિચારો જાય, અને એ વિચારોમાં માણસ એટલો બધો અટવાઈ જાય છે કે ક્યારેક ક્યારેક એ હકીકતથી દૂર જતો રહે છે. તો
તો પોતાના બાળકને એટલું કેપેબલ બનાવો કે પોતાના વિચારો પર કંટ્રોલ કરી શકે. એના માટે અમારા જેવા વ્યક્તિ પાસે આવો, એના માટે ધ્યાન કરાવો, એના માટે મંત્ર અપાવો, એના માટે રોજ સવારે ઉઠીને એક નિયમનું પાલન કરે. બસ એક માળા કરવી છે. કેટલી વાર લાગે એક માળા કરતા? 10 મિનિટ. પોતાના મનને માળામાં પરોવીને એ મંત્ર કરતા શીખવું. પછી જો મન કેમ એકાગ્ર ન થાય. ધ્રુવજી મહારાજ માતા સુનીતિને જઈને કંઈક કહે, કંઈક બોલે એ પહેલા તો નેત્રમાંથી અશ્રુ વહેવા લાગ્યા છે. રુદનની શરૂઆત થઈ ગઈ છે. ધ્રુસકે ચડી ગયા છે. પાસે ઉભેલી દાસીને માતા સુનીતિ પૂછે કે